અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભુવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે તેના પર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। રાકેશ જોશી જણાવી રહ્યા છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા ભુવો દર્દીના સગા સંબંધી બની અને હોસ્પિટલમાં ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે। દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ કરી અને આ ભુવો દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે। આઈસીયુ રૂમની બહાર સિક્યુરિટી હોય છે અને દર્દીને વધુ ઇન્ફેક્શન ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। ત્યારે રાકેશ જોશીએ જણાવ્યું છે કે દર્દીઓની સારવાર, સુરક્ષા, તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે અને આ ઘટનાની ગંભીર નોંધ લઈ અને તપાસ કરાશે। આ વિડીયોની અંદર જે વ્યક્તિ જે પોતાને ભુવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે, તમે જો એને ધ્યાનથી જોશો તો એ દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે। એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપ ડાઉનમાં અને ઇમ્પ્રૂવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન। અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં। એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે। છેલ્લા 15-20 દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો, પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે। બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક જ સમયમાં ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો અને ક્યારે આવેલો। પરંતુ હા, છેલ્લા 15-20 દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી, પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં। મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડૉક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે।